એટલે અમને જે પણ પરિવાર કાલે છે ને એને આવવા દો. બીજું કે માની લો સીસીટીવી માં હોય, જરૂર પડશે તો ઉપર વાત કરીશ, જેને તમારે કરવી એની ધરપકડ કાલે ન કર. બરાબર છે, હશે તો એવું હાજર થઈ જશે, બિલકુલ નહીં કરે. પણ સવાલ એ છે કે હવે તમારું કામ પૂરું થઈ ગયું છે, આમનું કામ પૂરું થઈ ગયું છે, હવે ખોટી રીતે ડરનો માહોલ ન રહે, ધરપકડ ન થાય. આટલું ખાલી તમે જોઈ લેજો. તમને ક્યાંય પણ તકલીફ થાય, લીગલ ટીમ આપણે હવે આનું કામ હતું પૂરું થઈ ગયું સમજો. હવે જે બાકીના 20 કે 30 ના જે ધરપકડો કરવાની છે એ જ છે. પોલીસ સ્ટેશનમાં મારી નહીં શકે, બરોબર? મારી શકશે તો આપણે કોર્ટમાં જશું, બરોબર છે? એટલે એ ક્લિયર થઈ ગયું. કાલે તમારું છે એ વ્યવસ્થિત રીતે જાય ઈ જોઈ લો. આપણે સમાજ તરીકે, આપણે આગેવાન તરીકે એ ફરજ છે કે આમનું કામ વ્યવસ્થિત કરીએ. બાકી વકીલ થ્રુ આપણે કરી લઈશું, બરાબર છે? આમનો રોલ હવે પૂરો થઈ ગયો. આપણે અહીં પ્રોટેક્શનની જરૂર જ નથી. અમારા પાણીવાળમાં પ્રોટેક્શનની અમારે શાની જરૂર છે? કોઈની જરૂર નથી. પ્રોટેક્શનની અહીંયા જરૂર નથી. આ લોકોની આ વિધિ છે, એ વિધિ બતાવી દો. બરાબરની વાત છે આ બધા. કોઈ દૂર રાખી દો ને. એમની 2 જણા રાખો ખાલી અહીંયા 2. બાકી બધો આભાર માનવો જોઈએ કે પોલીસ આપણે પણ જરૂર નથી. પરિવાર એમ કે આ ભાઈ ખૂન થઈ ગયો, હજી અમે તમારો આભાર માનીએ. તમે હજી પકડી નથી કે આભાર તમારો. એમને આરોપી તો પકડાણા નથી. આભાર તમારો. અમારા સમાજના બધા લોકોને પકડીને આભાર તમારો. અમારે તમારો માનવાનો. છેલ્લો એક જ બાકી હતો, ઈ પરમ દિવસે પકડેલું. પણ ક્યારે, કેટલા દિવસે તમે એફઆઈઆર નથી લીધી? 24 કલાક સુધી એફઆઈઆર નથી લીધી. મારે હાથે મારે હાજર કરજો તો મન તો મન બોલાવી કેમ નહીં? મારું ભરી વિયો જો મને મારા આ જીવું કેમ મારે મને એ માર પતાઈ કરીને તમારે મન બતાવવાનું. ઈ શરતે લીધી તમને ઈ શરતે કીધી. અમને તમને કીધું તું કે મારે ન્યાય જોઈએ, મને હાથે તો તમારે દીદી ને નતું ઈ શરતે ત્યાં તમારા ઈ લોકોને તમારીને બતાવવાના. મારા બાળકોને હું મને પકડાઈ એના વાલીને કેને કીધું હવે છે ને, હવે હું એ જ કહું છું, આવતીકાલ એટલે હવે આવતીકાલથી જે આપણે કામગીરી આપણે કરવાની છે, બરોબર છે? એમાં અને તમે એવું ગાડીઓ થોડી છેટી રાખો. 2 જણા છે ને આગેવાન જવાબદારી લઈ લે. આટલા જે એફઆઈઆરમાં નામ છે એમ કરી દઈશું રજૂ, એનું તરત રજૂ કરી દઈશું. કોઈ જવાબદારી રજૂ ન લે. હવે એને ઓળખતા નથી. વિછિયા તાલુકામાં થોરીયાળી ગામમાં જે ઘનશ્યામભાઈની હત્યા થઈ ગઈ ખુલ્લેઆમ, અને એ મેટર બધાને ખબર હોવા છતાં કાયદો વ્યવસ્થા આ ગૃહમંત્રી મુખ્યમંત્રી જાળવી નથી શકતા એ સ્પષ્ટ છે. સાથે સાથે એમના જ પરિવારના લોકોને જયારે ધરપકડ કરવામાં આવે ત્યારે, અને એક ફાકા ફોજદારી મંત્રી વારંવાર એવું કહેતા હોય છે કે સરઘસો કાઢવામાં આવશે, એટલે લોકોને એવું થયું કે પોલીસ સરઘસ કાઢે રહી છે. અને પોલીસ છે એમને ત્યાં જોવા માટે પણ ગયા. સાથે સાથે એક બીજી વાત પણ એ સામે આવી કે એમના જ પરિવારના લોકોને ધરપકડો કરવામાં આવી. એને છોડાવવા માટે ત્યાં પોલીસ સ્ટેશને લોકો ભેગા થયા. એટલે બધા લોકો ઉપર એફઆઈઆર કરવી, આજે પરિવાર ઉપર આટલી મોટી આભ તૂટી પડી છે, એના બદલામાં સહાયને બદલે અહીંયા કોઈ આવી ન શકે એવી હાલત કરી દીધી. 60 70 લોકો સાથે જેલમાં પૂરી દીધા છે. હજી બીજાને જેટલા છે એને પૂરવાની કોશિશ કરી રહી છે. ત્યારે મારે ગૃહમંત્રી મુખ્યમંત્રીને કહેવું છે કે આજ બાકી રહ્યું હતું. યુપી બિહાર બનાવતા તમને વાર નહીં લાગી? ગુજરાતને બનાવી દીધો તમે. તમને શાંતિ છે ને? હવે બેટ દડે રમજો તમે ત્યાં. મુખ્યમંત્રી ગૃહમંત્રી હમણાં બેટ દડે બહુ રમે છે. રમો તમે બેટ દડે. અને અહીંયા આ પરિવારના હાલત જુઓ. બીજું સમાજ કરી અને ઠેકડા મારતા મંત્રીશ્રીને મારે કેવું છે અહીંયા ચૂંટાયેલા કે તમે કોઈ અધિકારીને કહી નથી શકતા. અધિકારીઓ આટલો બધો અત્યાચાર કરે છે કોળી સમાજ ઉપર, એમના પરિવાર ઉપર, અને તમે શું કરો છો? તમે કાયદાનું કામ કરશે. આપણે કેટલા રાજા હરિશ્ચંદ્રના દીકરા છીએ બધા? કોઈ આપણે જે એફિડેવિટો કરીએ છીએ કેટલી કરી છે? આપણે શું એક ગુનો અત્યાર સુધી નથી કર્યો?
કાયદો એકે તોડ્યો જ નથી આપણે, કે પોલીસે કાયદો તોડ્યો જ નથી. પોલીસ રાત્રે ધરપકડો કરી જાય છે તો કાયદો તો પોલીસ તોડે છે. એટલે પોલીસને મંત્રી કહી શકે અને એમના પરિવારને ન્યાય પાવાની જરૂર હતી. પરંતુ ખેર આજે આમ આદમી પાર્ટીની ટીમ પણ આવી છે. અમે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પણ મદદ થશે એ કોશિશ કરીશું. પણ અમારી વાત એ છે કે કોઈ પણ લોકો ઉપર અત્યાચાર ના થવું જોઈએ. આજે માતાબેન દીકરીઓની આ પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખ થાય છે. આજે અહીંયા કોઈને આવવા નથી દેવામાં આવતા. આટલી હદે અત્યાચાર ના હોય.